શું કે આ વખતે ચોમાસું કેવું રહેશે? ગુજરાતના ચોમાસા અંગે અંબાલાલ પટેલનું અનુમાન છે 8 જૂનથી 17 જૂન વચ્ચે આવશે ચોમાસું। 8 જૂને પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે। ભારતમાં ચોમાસું તો ખંડવૃષ્ટિ બને છે, પણ ગુજરાતનું ચોમાસું લગભગ 8મી જૂનથી 15મી જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ કેટલાક ભાગમાં થઈ જવાની શક્યતા રહે છે મૃગશીર નક્ષત્રમાં। અને આ વરસાદ થવાનું અંગે જોવા જઈએ તો જે 8મી જૂને પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે અને પવનની ગતિના કારણે વરસાદ થવાની શક્યતા ગણી શકાય। તો રાજ્યમાં એકંદરે સારું રહેશે ચોમાસું। રાજ્યમાં 96 થી 98% વરસાદની શક્યતા છે। આ વખતે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકંદરે સારી રહેવાની શક્યતા રહે છે, બલકે અલબત્ત કોઈ ઠેકાણે ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહે છે, પરંતુ એકંદરે ગુજરાતનું ચોમાસું લગભગ કોઈ ભાગમાં 92-94%, પણ કોઈ ભાગમાં 96 અને કોઈ ભાગમાં 98% રહેવાની શક્યતા ગણી શકાય। ખાસ કરીને સરવાળે એકંદરે જોઈએ તો 96 થી 98% વચ્ચે ગુજરાતના ચોમાસાની શક્યતા રહે છે। તો સાયક્લોન અંગે અંબાલાલ પટેલનું અનુમાન છે કે મે માસમાં ગુજરાતમાં સર્જાશે વાવાઝોડું। 8 થી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં બનશે સાયક્લોન। કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં વરસાદ સારો થવાની શક્યતા રહે છે, કારણ કે જો એક સાયક્લોન બનવાની શક્યતા લગભગ મે માસમાં છે અને 8મી જૂનથી 20મી જૂન વચ્ચે પણ અરબ સાગર સક્રિય થવાની શક્યતા છે। જો આ સાયક્લોન વહેલું બની જાય અને તેનો ભેજ વધારે ઓમાન તરફ ખેંચાઈ ન જાય તો ગુજરાતનું ચોમાસું સમયસર આવી જવાની શક્યતા છે। તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા। વડોદરા આણંદમાં સારા વરસાદનું અનુમાન છે। ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાનું પણ અનુમાન છે। ગુજરાતમાં જે મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ વગેરે ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે। નવસારી, ભરૂચના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં કંઈક છે હળવો મધ્યમ વરસાદ થવાની શક્યતા રહી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં કોઈ ભાગમાં વરસાદ સૌરાષ્ટ્રના ભાગમાં પહેલો થયા પછી ધીરે ધીરે આવી શકવાની શક્યતા રહે। અને હવે વાત કરીશું આકરી ગરમીની। રાજ્યમાં ગરમીએ ભૂક્કા બોલાવ્યા છે। રાજ્યના 7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। 42.4 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ છે। અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં 41.4 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 41.7 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં પણ 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમીના કારણે રસ્તાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે। બપોરે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ગરમીને લઈ લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। કાળઝાળ ગરમીને લઈને શહેરના ટ્રાફિક સિગ્નલ પણ બપોરના સમયે ખુલ્લા રાખવામાં આવે છે। તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી, કારણ કે બપોરના 12 બાદનો જે સમય હોય છે ત્યારે તડકો માથે હોય છે, સુરત દાદા માથે હોય છે અને ગરમી પણ વધુ હોય છે। રાજકોટના શું હાલ હાર્દિક? જી સંધ્યા, રાજકોટ શહેર જે છે ફરી વખત જે સૌથી ગરમ શહેર બન્યું છે। હાલ જે રીતના લોકો છે તે પણ અત્યારે જે છે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। હાલ આપણી સાથે રાજકોટના લોકો છે, વાત કરીશું। આજે કેવી ગરમી છે? ખૂબ જ ગરમી છે। આજે 41 ડિગ્રી જેટલું તાપમાન થઈ ગયું છે અને ડિહાઇડ્રેશનની તકલીફ રહે છે। અને તમે આ મોઢે જે છે કોટન પહેર્યું છે, પ્રોટેક્શન સાથે નીકળ્યા છો, કેવી તકલીફ? ના, પ્રોટેક્શન સાથે પૂરેપૂરું, આંખે ગોગલ્સ, પછી આ મોઢે આખું બાંધીને કોટનનું કપડું, એવી રીતના ઓઢણી દુપટ્ટો, એ વગર નીકળી શકાય એમ જ નથી બહાર ક્યાંય એમ।
બહાર નીકળીએ તો આપણને તડકો એટલો લાગે છે ને એમ ડિહાઇડ્રેશન જેવું થઈ જાય છે, આપણને એમ થાય ચક્કર જેવું આવે છે, આંખે અંધારાય આવી જાય છે ઘણી વાર, તો એટલે અત્યારે તડકો લાગે છે. જે રીતના રાજકોટના લોકો કહી રહ્યા છે કે બહાર નીકળી તો અંધાર આવી જાય તેવી પરિસ્થિતિ છે. બીજી તરફ રાજકોટ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાંના દ્રશ્યો આપણે બતાવવા માંગીશ. આ છે રાજકોટ શહેરનો યાજ્ઞિક રોડ. સામાન્ય રીતે અહીંયા ટ્રાફિક પોલીસ પણ હોય છે અને અહીંયા ટ્રાફિક કંટ્રોલ કરવો પડે તેવી સ્થિતિ હોય છે, પરંતુ અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના ખૂબ જ ઓછા વાહન નીકળી રહ્યા છે. જે પણ લોકો નીકળે છે તે પ્રોટેક્શન સાથે નીકળી રહ્યા છે. જે રીતના રાજકોટ શહેરમાં જે ગરમી પડી રહી છે અને ગરમીથી પણ ક્યાંક લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે. જે પણ લોકો જો બહાર નીકળવું પણ પડે છે તો તે ક્યાંક ને ક્યાંક જે છે તે ઠંડા પીણાનો સહારો લેતા હોય છે. મોટે ટોપી, ચશ્મા અને જે છે કોટનનો ઉપયોગ કરતા હોય છે. શરીરને પ્રોટેક્શન કરીને બહાર નીકળતા હોય છે, નકર ડિહાઇડ્રેશનનો ભોગ બની જવાનો પણ ક્યાંક લોકોને ડર હોય છે અને એમના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ છે તે પણ અત્યારે ક્યાંક સુમસામ જોવા મળી રહ્યા છે. જી સંધ્યા. બિલકુલ, તો રસ્તાઓ પર અત્યારે વાહન ચાલકોની ભીડ પણ અત્યારે ઓછી જોવા મળી રહી છે. લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, પરંતુ આ ગરમી અહીં જ નથી રોકાવાની. આ ગરમી હજુ પણ થોડો લાંબો સમય ચાલવાની છે. લોકોના રિએક્શન શું છે? કારણ કે આ વખતે જોઈએ એ પ્રકારની ગરમી આમ જોઈએ તો નથી પડી, પરંતુ જ્યારે આ ગરમી પડી છે ત્યારે કાળઝાળ ગરમી છે, કારણ કે વચ્ચે માવઠાનો માર પણ પડ્યો હતો. તો સ્થાનિકો, શહેરીજનો શું કહી રહ્યા છે આ અંગે? ચોક્કસથી સંધ્યા, ફરી એક વખત રાજકોટના લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. સામાન્ય રીતે અહીંયા જે રીતના ગરમી પડી રહી છે અને એમના કારણે જે છે લોકો પણ કે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બેન, ખાસ કરીને શું કહેશો, અત્યારે કેવી પરિસ્થિતિ છે? અત્યારની પરિસ્થિતિ ખરેખર બહાર નીકળવા જેવી નથી, અને હું તો ખાસ રિક્વેસ્ટ કરીને કહું છું કે જે નાના બાળકો છે અને વડીલો છે એ 12 થી 4-5 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળે પ્લીઝ. એમ ખાસ કરીને અત્યારે શું આખી પરિસ્થિતિ થતી હોય છે? મોસ્ટ ઓફ પ્રોબ્લેમ એ છે કે ટ્રાફિકના જે સિગ્નલ છે ને એ ચાલુ રહે છે, એ કંઈ બંધ નથી થયા રાજકોટ. ખાસ કરીને તમે ગોગલ્સ પહેર્યા છે, કોટન પણ પહેર્યું છે, આટલું પ્રોટેક્શન કેમ? કારણ કે સ્કિનને ઇફેક્ટ પડે છે તડકાને લીધે, અને આંખ ઓલી થઈ જાય છે, અંધારું પડે છે એટલે. ખાસ કરીને અંધાર આવી જાય એવું થાય છે. હા અત્યારે તમે ઠંડા પીણા પીવો છો, શું કહેશો? હા, અત્યારે ઠંડુ પીવું સારું છે, કારણ કે ઠંડક મળે આપણને એટલે. જે રીતના રાજકોટના લોકો પણ કહી રહ્યા છે કે બહાર નીકળી શકાય તેવી પરિસ્થિતિ નથી. લૂ લાગી જવાની રાજકોટના લોકોને ડર લાગે છે. એટલું જ નહીં, ડિહાઇડ્રેશનનો ભોગ ન બને એટલા માટે ઠંડા પીણાની દુકાનો છે ત્યાં પણ અત્યારે ભીડ જોવા મળી રહી છે. લોકો છે તે ગરમીથી ત્રાહિમામ થતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જી સંધ્યા. સુરતના મિલેનિયમ માર્કેટ ફોરમાં આગ લાગી છે. મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયરની ગાડીઓ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે. આગની ઘટના સુરતમાં બની છે. ખાસ કરીને જ્યારે ઉનાળો આવતો હોય છે ત્યારે આગની ઘટનાઓમાં વધારો થઈ જતો હોય છે. એક તો આગ ઝરતી જે ગરમી હોય છે તેના કારણે પણ આગ લાગતી હોય છે. શોર્ટ સર્કિટના કારણે આગની ઘટનાઓમાં વધારો થતો હોય છે. તો સુરતના મિલેનિયમ માર્કેટમાં આગ લાગી છે. ફાયરની ટીમે મેજર કોલ જાહેર કર્યો છે. એનો મતલબ એ છે કે આ આગ વિકરાળ હોઈ શકે છે. ફાયરની ગાડીઓ અત્યારે ત્યાં પહોંચી રહી છે. આગ બુઝાવવાના પ્રયત્નો કરવામાં આવશે. જો કે આગ કેટલી વિકરાળ છે તે વિઝ્યુઅલ સામે આવશે ત્યારે આપણે ખ્યાલ આવશે, અને ત્યાંથી અમારા સહયોગીનો જે રિપોર્ટ હશે ગ્રાઉન્ડ ઝીરો પરથી ત્યારે ખ્યાલ આવશે. પરંતુ હાલ જે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને એક વાત જરૂર છે કે આ આગ મોટી હોઈ શકે છે, કારણ કે સુરતમાં અલગ અલગ માર્કેટ આવેલા છે. ખાસ કરીને કાપડ માર્કેટ, કાપડનું હબ ગણવામાં આવે છે સુરત, અને જ્યારે પણ આગ લાગતી હોય ને જો અહીંયા કાપડની દુકાનો હોય અથવા સ્ટોર હોય, ગોડાઉન હોય અથવા તો આ પ્રકારની શોપ્સ આવેલી હોય તો પછી આ આગ વધુ વિકરાળ બનતી હોય છે. ઘણી વખતે એ પ્રકારના કાપડના મટીરિયલ્સ હોય જેમાં કેમિકલયુક્ત પણ હોય છે, તો જેના કારણે મટીરિયલ્સના કારણે પણ આગ વધુ ફેલાતી હોય છે. તો આ અંગે વધુ અપડેટ મેળવીશું. સહયોગી કીર્તેશ આપણી સાથે જોડાઈ ગયા છે. જી કીર્તેશ, મેજર કોલ જાહેર, આગની ઘટના. જે પ્રકારે કહી શકાય 7મા માળે આગની જાણકારી મળી હતી. ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું. ખાસ કરીને કાપડ માર્કેટ હોય છે અને કાપડ પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું હોય છે, જેને લઈને
ફાયર વિભાગ દ્વારા મેજર કોલ ડિક્લેર કરવામાં આવેલું. ફાયર અધિકારી હરીશ ગઢવી જ આપણે સીધા વાત કરીએ. હરીશભાઈ, કયા પ્રકારનો કોલ હતો, અહીંયા આવ્યા પછી શું સ્થિતિ હતી? સાહેબ, 6 માળે 657ની દુકાનની અંદર શોર્ટ સર્કિટને કારણે આગ લાગેલી એવો મેસેજ હતો. અત્યારે કંટ્રોલમાં છે. 5 થી 7 ગાડીઓ ઘટના સ્થળે છે. લગભગ કોઈ જાનહાનિ નથી અને નુકસાનના બી બહુ સમાચાર નથી. હરીશભાઈ, મેજર કોલ ડિક્લેર કરવામાં આવ્યો હતો. સાહેબ, ટેક્સટાઇલ માર્કેટમાં આમ બી કોઈ કોલ લાગે એટલે અમે સાવચેતીના પગલાં રૂપે 7-8 ગાડીઓ બોલાવતા જ હોઈએ છીએ. એટલે અમારી આ પોલિસીને અનુસંધાને જ છે ગાડી. બિલકુલ સંધ્યા, ફાયર અધિકારીએ કીધું એમ કે આગ લાગે છે, ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગે છે અને જે કપડું છે પેટ્રોલિયમ પેદાશમાંથી બને છે. હું દ્રશ્ય બતાવવા માંગીશ કે 7મા માળે આગ લાગી હતી અને આગ વિકરાળ સ્વરૂપ લે અને જે રીતે કોલ મળ્યો હતો, એટલે કે ફાયર વિભાગે પહેલેથી જ નક્કી કર્યું છે કે કાપડ માર્કેટમાં આગનો કોલ મળે તો એને બ્રિગેડ કોલ જાહેર કરવો, મેજર કોલ જાહેર કરવો અને 6 થી વધુ ગાડી હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે પહોંચી જતી હોય છે. ત્યારે ફરી એક વખત ફાયર વિભાગની ટીમ મોટા પ્રમાણમાં પહોંચી ગઈ હતી અને કહી શકાય ગણતરીના મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કદાચ ફાયર અધિકારીઓ અહીંયા ના પહોંચ્યા તો આગ વિકરાળ સ્વરૂપ લઈ શકે તેવી શક્યતાઓ ચોક્કસપણે હોય છે, જેને લઈને ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતી હોય છે ત્યારે ફાયર વિભાગ અલગથી એક નીતિ બનાવી જેના પર કામ કરતા ચોક્કસ જોવા મળી રહ્યા છે. જી, આપનો આભાર. વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદાર ડીસી બ્રાહ્મણ કાચ દ્વારા ચૂંટણીના માહોલ વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. તેમની 1 વર્ષ પહેલા જ બદલી થતા તેઓ ઉમરગામ મામલતદાર તરીકે નિમણૂક પામીને ફરજ બજાવી રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલમાં જ ફોર્મ ચકાસણીના દિવસે મોડી રાત્રે તેઓ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા સમગ્ર વલસાડ જિલ્લાના વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આપઘાતનું કારણ અકબંધ છે અને તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ રાખવામાં આવ્યો. તેમની અંતિમ યાત્રામાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અને ત્યારે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે નિવેદન આપ્યું કે ચૂંટણીના માહોલમાં તેઓ કોઈ પ્રેશરમાં હોય તો તેઓએ ઉચ્ચ અધિકારીઓને આ બાબતે જાણ કરવી જોઈતી હતી તેવું નિવેદન આપ્યું છે. જો કે આપઘાતનું કારણ અકબંધ છે. જોડાયા ત્યારે એ જ દિવસે મને મળવા પણ આવ્યા હતા. એમની સાથે એક કુટુંબની ભાવના હોય એ રીતે વિકાસના કામને ધાર્મિક કામમાં અને લોકના પ્રશ્ન હલ કરવા માટે દરરોજ અમે દર સોમવારે મળતા. પણ આ જે ઘટના બની જાણી એ ખૂબ જ દુઃખદ ઘટના છે. એમના જીવનની અંદર આ એવો વિચાર ભક્તિભાવ જીવન હોય ત્યારે એવો વિચાર કેમ આવ્યો એ પણ અમને સમજાતું નથી. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય એમાં કંઈક ને કંઈક અંશે એમના પર પ્રેશર પણ આવતું હોય અને આ સહન કરવા માટે કોઈક આવી રીતે પગલું ભરી લે તો ખૂબ ખોટું છે. અને એમણે હિંમત રાખવી જોઈતી હતી કે એમના વડા અધિકારીઓનું માર્ગદર્શન કે તેમના પર છોડી દેવું જોઈતું હતું. સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલી સંત દેવીદાસ સોસાયટીમાં 2 પક્ષો વચ્ચે ભારે ધીંગાણું સર્જાયું. ભાડાના મકાનમાં ઓનલાઈન વેપાર કરતા યુવકો અને સોસાયટીની મહિલાઓ વચ્ચે પહેલા બોલાચાલી થઈ, બાદમાં મામલો મારામારી સુધી પહોંચ્યો. બંને પક્ષોએ એકબીજા પર હુમલો કરતા કપડા ફાડવાના બનાવ પણ બન્યા હતા અને આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે અને લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. ઘટના અંગે જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને પક્ષોને સરથાણા પોલીસ સ્ટેશન લઈ જઈને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો. મોડી રાત સુધી પોલીસ દ્વારા સમજાવટ ચાલતી રહી. બંને પક્ષોની ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ. અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. નારોલ ગોસિયા પાર્ક 4 રસ્તા પાસે જાહેરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. ફરિયાદી શમશાદ અંસારી પર સંજય ઉર્ફે નાસીર અને તેમના પરિવારજનોએ હુમલો કર્યો. ભૂતકાળના ઝઘડાની અદાવતમાં આરોપી ટોળકીએ હુમલો કર્યો અને દંડા પથ્થરથી હુમલો કર્યો. બાઇકમાં તોડફોડ કરી આગ લગાડવામાં આવી. ફરિયાદીના ઘર પર કરવામાં આવ્યો પથ્થરમારો. નારોલ પોલીસે સંજય ઉર્ફે નાસીર ઉર્ફે અંધો જીબોનો ભાઈ બાબુ, મોરલો સંજયની પત્ની સોનુ અને બડા બાબુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
અને હવે વાત કરીશું સ્વરાજના સંગ્રામની. વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંચાયતની શિનોર 1 બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ રાજકીય ચિત્ર સંપૂર્ણ બદલાઈ ગયું છે. કોંગ્રેસ ઉમેદવાર રમેશ બચુ વસાવાનું ઉમેદવારી ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર પ્રમોદ પૂનમ વસાવા બિનહરીફ જાહેર થયા છે. ભાજપ દ્વારા કરવામાં આવેલી અરજીમાં કોંગ્રેસ ઉમેદવારના રહેણાંક સ્થળે શૌચાલય ન હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને તપાસ દરમિયાન સ્થળ પર શૌચાલય ન મળતા 2021ના રાજ્ય ચૂંટણી આયોગના નિયમ મુજબ નિર્ણય લેવાયો. ચૂંટણી અધિકારી ટીડીઓ મહેશ વિરાણીએ કોંગ્રેસનું ફોર્મ નામંજૂર કરતા ભાજપમાં ખુશીની લહેર છે અને કોંગ્રેસમાં નિરાશા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, શૌચાલયનો મુદ્દો અહીં ઉઠ્યો છે. શિનોર બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા. બિલકુલથી જો આપણે આ નિયમની વાત કરીએ તો 2021ના રાજ્ય ચૂંટણી આયોગના પરિપત્ર મુજબ રહેણાંક સ્થળ ઉપર શૌચાલય ના ધરાવતા જે સભ્ય છે તેઓ ઉમેદવારીમાં ગેરલાયક થશે એ પ્રકારના નિર્ણયના આધારે જે છે તે જે ચૂંટણી અધિકારી છે એટલે કે ટીડીઓ મહેશ વિરાણી છે તેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપના જે ઉમેદવાર છે પ્રમોદ પૂનમ વસાવા તેમના દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રમેશ બચ્ચુ વસાવાના ઘરે જે છે તે શૌચાલય નથી અને તેમના દ્વારા ખોટા દસ્તાવેજ જે છે તે રજૂ કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી અને તેમની ટીમે આ દસ્તાવેજની ચકાસણી કરી ત્યારબાદ સ્થળ તપાસ કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે શૌચાલયના પુરાવા તો રજૂ કરાયા હતા પરંતુ સ્થળ પર શૌચાલય નહોતું એટલે આ ગેરરીતિના કારણે તેમનું ફોર્મ જે છે તે રદ કરવામાં આવ્યું છે અને જે ભાજપના ઉમેદવાર છે પ્રમોદ પૂનમ વસાવા તેઓ અત્યારે જે છે તે બિનહરીફ થયા છે. સંધ્યા જી, આપનો આભાર. મોરબી શહેર કોંગ્રેસમાં અચાનક જ રાજકીય હલચલ તેજ બની છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા 4 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. વોર્ડ નંબર 1, 10, 11ના આ ઉમેદવારો પર ફોર્મ પાછું ખેંચવા માટે સામાજિક દબાણ હોવાના કારણે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી એક ઉમેદવારને તેમના સગાના ઘરે રાખવામાં આવ્યા હોવાની બાબત છે. આ સમગ્ર ઘટનાને લઈ રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ ગાંગોડે રાજીનામું આપ્યું છે. તેઓ છેલ્લા 25 વર્ષથી સક્રિય સભ્ય, છેલ્લા 6 વર્ષથી તાલુકા પ્રમુખ તરીકે કાર્યરત હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટની માંગણી ન સ્વીકારતા તેમણે રાજીનામું આપ્યું છે અને તેમણે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ પક્ષના નિષ્ક્રિય અને બીજેપીમાં સક્રિય રહેલા લોકોને સુબીર તાલુકામાં ટિકિટ ફાળવવામાં આવતા તેમણે નારાજગી વ્યક્ત કરી. વર્ષોથી કામ કરતા પ્રામાણિક સભ્યોને અન્યાય થતો હોવાની પણ તેમણે વાત કરી છે અને સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે જિલ્લા પ્રમુખ અને પ્રભારી રાજેશભાઈ ગામિત ટિકિટ ફાળવણીમાં મનમાની કરે છે. બી કેન્ડિડેટો અમે સિલેક્ટ કર્યા હતા. તે કેન્ડિડેટમાંથી અમુક કેન્ડિડેટો સિલેક્ટ કર્યા વગરના આવી ગયેલા છે અને હાલ એ લોકો બીજેપીમાં જ છે અને એવા પણ નામ આવી ગયેલા છે. તો મારા ખરેખર કોંગ્રેસી કાર્યકર્તાઓ જે કપરા સમયે કોંગ્રેસમાંથી બીજેપીમાં નીકળી ગયેલા અને હાલ ચૂંટણીને સમયે આવેલા એવા માણસો હજુ ખેસ પણ નથી પહેર્યા એવા માણસોની ટિકિટ મળી ગયેલ છે, જેથી મારા સાચા કોંગ્રેસી સાથીઓ ઘણા દુઃખી છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. આગામી 24 કલાક હીટવેવ હાહાકાર મચાવશે તો 5 દિવસ બાદ હવામાન યુટર્ન લેશે અને વરસાદ વરસશે. ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાઈ ગયું છે. 2-3 દિવસથી સૂરજદાદા લાલઘૂમ થઈને અગનવર્ષા કરી રહ્યા છે, જેથી જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે. એમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને સુરેન્દ્રનગરમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો શેકાઈ ગયા. તો અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ 40ને પાર તાપમાનનો પારો પહોંચી જતા બપોરના સમયે રોડ સુમસામ થઈ ગયા હતા. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર, કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. कुछ इस स्थानों में, इक्का दुक्का स्थानों में गुजरात रीजन और हमारा सौराष्ट्र रीजन में तापमान अधिकतम जो तापमान है 40 डिग्री सेंटीग्रेड या से ज़्यादा होने का संभावना रहेगा. और जो हमारा तटीय क्षेत्र है इसमें जो अधिकतम तापमान जो आर्द्रता सामान्य से ऊपर होने के कारण
हॉट एंड ह्यूमिड कंडीशन रहने का संभावना रहेगा। તો 5 દિવસ બાદ માવઠા માટે તૈયાર થઈ જજો। હવામાન નિષ્ણાત અથિરા શેટ્ટીએ આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ત્રાટકી શકે છે માવઠું। 19 એપ્રિલથી શરૂ થઈ શકે છે માવઠાનો નવો રાઉન્ડ। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત પર માવઠાનું વધુ જોર જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ રહી શકે છે માવઠાનું જોર। બીજી તરફ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 16 અને 17 એપ્રિલથી પશ્ચિમ વિક્ષેપ આવશે। 18 થી 22 એપ્રિલ દરમિયાન પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે। મેઘગર્જના સાથે કરા પડવાની પણ શક્યતા રહેશે। તારીખ 16, 16, 17 બીજો પશ્ચિમ વિક્ષેપ આવતા ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને તારીખ 18, 19 કે 20, 18 થી 22માં પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેતા તેની અસર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હવે સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનું મિશન અજ્ઞાત ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ પહેલાનું મિશન છે। કોંગ્રેસનું 2 મનપા માટે મિશન અજ્ઞાત। રાજકોટ સુરત મનપા માટે કોંગ્રેસનું આ મિશન અજ્ઞાત છે। નિલેશ કુંભાણી પ્રકરણનો કોંગ્રેસે લીધો છે બોધપાઠ। મિશન અજ્ઞાતથી કોંગ્રેસે નવી રણનીતિ અપનાવી છે। કોંગ્રેસે 40 ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડ્યા છે। ઉમેદવારો માટે સેફ હાઉસ બનાવી કિલ્લેબંધી પણ કરાઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનું મિશન અજ્ઞાત। સુરત કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ આપ્યું છે નિવેદન। કોંગ્રેસના ઉમેદવારોને ધમકી આપતા હોવાનો આરોપ લગાવે છે। કોંગ્રેસ કાર્યકર્તાઓને રક્ષણ પૂરું પાડવું કોંગ્રેસની ફરજ છે। કોંગ્રેસ મજબૂતાઈથી લડશે। લોકશાહી બચાવવા માટે ઉમેદવારોને રક્ષણ આપ્યાની પણ વાત કરી છે। અમે અમારા ઉમેદવારોને અમારે સુરક્ષિત રીતે પ્રચાર કરી રહ્યા છે। કોઈ અજ્ઞાત સ્થળ કે કોઈ એવી વ્યવસ્થા નથી। અમે અમારા ઉમેદવારો અને અમારા સાથીઓ કાર્યકર્તાઓને રક્ષણ પૂરું પાડવું એ કોંગ્રેસ પક્ષની ફરજ છે। કોંગ્રેસ પક્ષ એમની સાથે છે અને મજબૂતાઈથી અમે મેદાનમાં લડી રહ્યા છે। લોકતંત્રની રક્ષણ કરે અને સુરત શહેરના એક મતની રક્ષા કરવા માટે સુરત કોંગ્રેસ રોડ ઉપર છે અને એ રોડ પર રહેલી કોંગ્રેસ આ લોકોના શક્તિ અને વિશ્વાસની સાથે આગળ વધી રહી છે। સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનું મિશન અજ્ઞાત। કોંગ્રેસના મિશનને લઈ ભાજપ પ્રવક્તાએ આપ્યું છે નિવેદન। સુરત ભાજપ પ્રવક્તા હેમાલી બોઘાવાલાએ આપ્યું છે નિવેદન કે કોંગ્રેસને પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી રહ્યો। તમામ જનતા આ ગુજરાતની પ્રજા જાણી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસને ભરેલી પાર્ટી છે અને એટલા જ માટે આજે કોંગ્રેસના નેતાઓને પોતાના જ ઉમેદવાર ઉપર ભરોસો નથી રહ્યો અને એટલા માટે આ પ્રક્રિયા થઈ રહી છે। પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા વિકાસને લઈને આગળ વધી રહ્યો છે અને એના ઉમેદવારો પણ વિકાસની સાથે લોકોની વચ્ચે જઈ રહ્યા છે। તો કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે। પોરબંદરમાંથી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે। 35 ઉમેદવારોને મોકલ્યા છે અજ્ઞાત સ્થળે। ફોર્મ ખેંચવા માટે તોડજોડની આશંકાના કારણે હાઈકમાન્ડના નિર્દેશ મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જામનગરના પ્રવાસે છે। જામનગરમાં પત્રકાર પરિષદમાં તેમણે નારી શક્તિ વનના અધિનિયમના વખાણ કર્યા છે। કાર્યક્રમમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। ખાસ કરીને તેમણે નારી શક્તિ વનના અધિનિયમને બિરદાવીને મહત્વપૂર્ણ પગલાંને બિરદાવ્યા છે અને સ્ત્રી સશક્તિકરણમાં દેશ અગ્રેસર। વર્તમાન વિકાસમાં સ્ત્રી સશક્તિકરણનો ફાળો દેશને વિકાસ તરફ લઈ જવા વડાપ્રધાને અનેક પગલાં ભર્યા। જામનગરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સાંસદ પૂનમબેન માડમ, શેર ભાજપ બીનાબેન કોઠારી અને આ સહિતના મહાનુભાવોએ લાલ બંગલા સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને યાદ કર્યા। નારી વંદના અધિનિયમ અંગે જે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે, માનનીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2023માં સંસદ અને બંને ગૃહોએ નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કરીને દેશની લોકશાહીના ઇતિહાસમાં સુવર્ણ અને ક્રાંતિકારી કદમ
એ ઉઠાવ્યું છે. લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% એટલે કે 1/3 બેઠકો અનામત રાખવાની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. આ માત્ર એક આંકડાકીય અનામત નથી, પરંતુ મહિલાઓને લોકસભા વિધાનસભાઓની અંદર યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે, તેમણે રાષ્ટ્રપતિના નીતિ નિર્ધારણમાં સીધી અને સક્રિય ભાગીદારી આપવાનો એક મજબૂત પાયો એક કેન્દ્ર સરકારે મિત્રો નાખ્યો છે. રાજકોટ મનપા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર છે. કોંગ્રેસે રાજકોટ મનપાના કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે. ચૂંટણી લડી રહેલા અમુક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે અને નવા અને પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારોનો સમાવેશ 30થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. અન્ય પક્ષો કેટલાક ઉમેદવારોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવી સૂત્રો તરફથી માહિતી છે. આખરી ઘડીએ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટે કવાયત હાથ ધરાઈ છે. ઉમેદવારોને બુધવાર બપોર બાદ રાજકોટ પરત લાવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના કેટલાક ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ત્યારે હાલ આપણી સાથે મહિલા કોંગ્રેસ અગ્રણી અને વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર ગાયત્રી બા છે. બેન, શું કહેશો, અત્યારે અજ્ઞાત સ્થળે લઈ જવાની ફરજ પડી છે, શા માટે? ભારતીય જનતા પાર્ટીના શાસકો સત્તાને સર્વોપરી ગણે છે અને એ માટે અને સત્તા મેળવવા માટે થઈને ભાજપના આગેવાનો જે છે એના દ્વારા સરકારી તંત્રનો અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓના સહારો લઈ અને જે અન્ય પાર્ટી એટલે કે હરીફ પાર્ટીઓ છે એના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી અને ધમકાવી અને ચૂંટણીના ફોર્મ જે છે એ પરત ખેંચવામાં જ્યારે માટે થઈ અને દબાણ કરવામાં આવે છે. લોકશાહીને બચાવવા માટે આમ તો કોંગ્રેસ પાર્ટી જે છે એ કોઈનાથી પણ ડરતી નથી, પણ જ્યારે આવા જે ઉમેદવારો જે નવા છે અને જેને એમ લાગે કે દબાણ કરી અને કઈને એન કેન પ્રકારે એને જ્યારે હેરાન કરવામાં આવે છે ત્યારે અમારે આ પગલું લેવું પડ્યું છે. 4 થી 5 લોકોને ધમકી જે છે એ મળી હતી, પણ ડઝનથી ઉપરના જે ઉમેદવારો છે એને આ રીતે લઈ ગયા છે. ચોક્કસથી જે રીતના જે છે 4 થી 5 ઉમેદવારોને ધમકી મળી હોવાના જે છે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે. ખાસ કરીને હાલ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને આવતીકાલે ફોર્મ છે તે પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે આવતીકાલે જે છે એ બપોર બાદ જે તમામ ઉમેદવારોને રાજકોટ પરત લાવવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.